જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવવાનું છે? લાપસી. લે, લાપસી છે આજે એમ ને? આજે લાપસી, દાળ ભાત ને કારેલાનું શાક. આ 2 વાટક્યા લોટ લીધો છે બરોબર. અને પોણા 2 વાટક્યા પાણી મૂકવાનું ગોળનું. ગોળનું અને પોણો વાટક્યો ગોળ. બરોબર. એ ઉકળી જાય પછી આ લોટ શેકાઈ જાય ને એ આમાં મિક્સ કરવાનો, ઉપર નાખવાનું, પછી ખાડા પાડવાના. બરોબર. આ રીતનું મેઝરમેન્ટ છે. ઘણા લોકો પૂછતા હોય લાપસીનું મેઝરમેન્ટ આપો. એટલે 1 વાટકો લોટ હોય ને ત્યારે પોણો વાટકો પાણી ગોળવાળું એ રીતે લેવાનું. થોડુંક ઓછું રાખવાનું લોટ કરતા. હા, અને આ લોટ શેકાઈ રહેવા આવ્યો છે અને પાણી પણ ઉકળી ગયું છે. આપણે મિક્સ કરશું. હા, સુગંધ આવવા માંડી છે લોટ શેકાવાનો. સુગંધ આવે ને લોટ શેકાઈ જાય એટલે. પછી આ રીતે પોળો કરવાનો. કેમ કે અત્યારની યંગ જનરેશન ને લાપસી હારી ન બનતી હોય. આવડે ને આ બનતી હોય બાકી હવે તૈયાર ખાવા વાળા થઈ ગયા ને જાજુ. હા. આ રીતે ખાડા કરવાના, પછી પાણી સોસાઈ જાય, લોટ બફાઈ જાય બાકી હોય એટલો. અને ચેકેલી હોય ને એટલે સરસ ચૂંટી થાય. પછી આ બધું પાણી સોસાઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. પછી આપણે આમ કરીએ ને ત્યારે પાણી આવવું ન જોઈએ. બધું સોસાઈ જાય એટલે ખાડામાં બધું. આવી રીતે ધીમે ધીમે તાપે રાખવાની, પછી ઢાંકી દેવાનું થોડી વાર. હવે જો આ બધું પાણી સોસાઈ ગયું સારી રીતે બધાય ખાડામાં. જો 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને રાખ્યું હતું. પછી આ પાણી સોસાઈ ગયું. હવે ઓલરેડી હલાવવાનું. જો આ રીતે પાણી સોસાઈ જાય ને પછી આમ મિક્સ કરો ને એટલે સરસ લાપસી છૂટી થઈ જાય. છૂટી લચકાદાર મસ્ત. આ પાણીનું ને લોટનું મેઝરમેન્ટ પરફેક્ટ હોય ને એટલે લાપસી હરખી થાય. લાપસી ભાવતી હોય કોમેન્ટ કરજો. ઘી ઉપર નાખી દીધું છે. બરોબર. લાપસીને હલાઈ લેવાની, પછી ઉપરથી ઘી નાખવાનું. એટલે ગરમ ગરમ હોય ને એટલે મિક્સ થઈ જાય હરખું. પછી આની ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખવું હોય એ મનપસંદ હોય નાખી શકે. હા, ડ્રાય ફ્રૂટ મસાલો, કાજુ બદામ. જો લચકાદાર બની ગઈ. લાપસી બનીને રેડી થઈ ગઈ છે. અમે ચૂંટી નામ લચકો અને ઘી માપે. જો લાપસી પરફેક્ટ બની છે. કમેન્ટ પણ બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. અને રેખાબેન ચુચક ને ભારતીબેન ને જયશ્રીબેન ધક્કાણ ને ચીમાબેન ને યશુ ભટ્ટી ને વર્ષાબેન સોની મુંબઈ થી તો રોજ એની કોમેન્ટ પેલી હોય. સીમાબેન ની એની બરોબર. એસથી સીમાબેન, ચંદ્રિકાબેન ને કુંદનબેન ને બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ને જય જલારામ બાપા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું હાલે સાચ આજે આખા કારેલા અને દાળ ભાત. બરોબર. ભરેલા કારેલાનું શાક. ભરેલા કારેલાનું શાક, દાળ ભાત અને લાપસી. લાપસીની રેસીપી હતી ને, હા, લાપસીની રેસીપી કહેજો. આજ આપણે ફાઇનલ બતાવીશું કેવી બરોબર. બનાવીશું. હા, ચટણી, હળદર અને ધાણા જીરું. ધાણા જીરું ભરેલું શાક હોય ને એમાં થોડુંક વધારે હોય ને એ સારું લાગે. અને થોડોક ગોળ ઉમેરશું. મસાલો મિક્સ કરશું. તેલ નાખ્યું, પછી મસાલો મિક્સ કરવાનો. ભરેલ કારેલાનું શાક ભાવતું હોય કોમેન્ટ કરજો. હા. મસાલો રેડી થઈ ગયો છે.
આ આખા કારેલા ભર લેવાના, બરોબર એક એક ભરવાની અને પછી કટિંગ કરી નાખવાનું. બરોબર. આખા કારેલાનું શાક ભાવતું હોય કોમેન્ટ કરે. હા, ભરીને રેડી થઈ ગયું છે. રાઈ, જીરું પાવડર અને આપણે આખા ભર્યા પછી કટિંગ કર્યું. સરસ મજાનો વઘાર થઈ જશે અને થોડીક વાર તેલમાં સડવા દેવાનો. મસ્ત સુગંધ આવે છે. ખોટ શેકાઈ જાય, કાસો ન હોય અંદર. થોડીક વાર તેલમાં સડે ને એટલે થોડીક પાણી નાખીને ગેસ બંધ કરવાનો. ઓકે. ની ડીશ તૈયાર થઈ ગઈ છે. લાપસી, દાળ ભાત ને કારેલાનું શાક ને મરચાં, સતની કેરીનું અથાણું. હા, જય સ્વામિનારાયણ. જુઓ જમવાનું ચાલુ થઈ ગયું છે. તેજસ ને રમાડવા આવ્યા. હા, જય સ્વામિનારાયણ. સાદું ભોજન, લાપસી ને દાળ ભાત અને કડવું શાક. સાસ તો હોય જ. અમારા બા પણ બેહી ગયા છે. બે બા અરે બે ગયા. કેમ તેજસ, શું કરશો તું? હા હા હા, ખાવ છું ખાવ. ભાવેથી કૃષ્ણ ભજી લ્યો, જાવું શ્રી ગોકુળ ગામમાં. આળસને યુંગત જીજો, જાવું શ્રી ગોકુળ ગામમાં. કામ ક્રોધ લોભ બધા દુશ્મન છે આપના, દિલમાંથી દૂર કરી દો, જાવું શ્રી ગોકુળ ગામમાં. ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું, ખોટામાં સૌ ખ્યાલ તજી દો, જાવું શ્રી ગોકુળ ગામમાં. સાસાનો સંગ કરો, જીવન એક રંગ કરો, ભક્તિનો માર્ગ લઈ લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. થોડી થોડી વાત કરો, થોડી પણ સાચ કરો, થોડામાં સાર લઈ લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. મોહ ને મમતા માયાની જાળ છે, મનને મજબૂત કરી લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. કેળું કઠિન છે ને કાંટા પણ વાગશે, એમાંથી રસ્તો કરી લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. વલ્લભના સ્વામી રસિક શિરોમણી, કૃષ્ણ નામ હૈયે ધરી લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. જાવું શ્રી ગોકુળ ધામ ગામમાં.